MM પાંચા કાર્યપાલક ઇજનેર જુનાગઢ સિંચાઈ યોજના વિભાગ. ઓજત 2 ડેમ બાદલપુર ખાતે લોકેટેડ છે. એ અમારા જ્યુરિસ્ડિક્શનમાં આવે છે, જેનાથી આશરે 300 જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડીએ છીએ આપણે, અને 27 જેટલા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડીએ છીએ. જેમાં આ 2 માર્ચથી એટલે કે આ મહિનાથી જ કેનાલ ચાલુ મૂકવામાં આવી છે સિંચાઈ માટે. એમાંથી આપણે 4 પાણ આપવાનું આયોજન છે, જેમાંથી બીજું પાણ અત્યારે ચાલુ છે. એપ્રિલ મહિનાના અંત સુધી કેનાલ ચાલુ રહેવાની સંભાવના છે, અને આશરે 400 જેટલા હેક્ટરને સિંચાઈના પાણીનો લાભ મળવાનું આ વખતે આયોજન છે. ઉનાળામાં કોઈ પ્રકારની પાણી તંગી રહે એની સંભાવના ખૂબ ઓછી છે, અને પીવાના પાણીમાં પણ કોઈ તકલીફ પડે એના ચાન્સીસ ખૂબ ઓછા છે, અને ડેમ આશરે 80% જેવો હાલની સ્થિતિએ ભરેલો છે. મારું નામ મનસુખભાઈ ડોબરિયા, બાદરપુર ગામનો ખાતેદાર ખેડૂત. ઓજત 2 સિંચાઈ યોજના ડેમ થતા અમારે ખૂબ મોટો ફાયદો થયો છે, અને ઉનાળાની અંદર 5 પાણ આપે છે કેનાલ દ્વારા. 90 દિવસ કેનાલ સતત હાકે છે, તો ઉનાળામાં ખેડૂતો જે નીચેના આવતા ગામ 11,000 કે એથી જ્યાદા હેક્ટરમાં પીવા ખેતીનો ફાયદો થાય છે. ત્યાર પછી પીવા માટે 35 ગામમાં પીવાનું પાણી જાય છે, એટલે પીવા માટે પાણી કોઈ ખૂટતું નથી. પાણી સિંચાઈમાં પૂરક પાણી આપે છે. 3 મહિના ઉનાળામાં જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ કેનાલ છોડે છે, અને પૂરું પાણી આ ખેતીમાં બહુ મોટો ફાયદો થાય છે. અત્યારે કેનાલ ચાલુ છે. 1 તારીખે કેનાલ છોડી 3 મહિના કેનાલ હાકશે. 92-93 દિવસ કેનાલ સતત ચાલુ હતી. ઓરવાણ પણ થઈ ગયું હતું. મગફળી ઓરવીને ખેડૂતોએ વાવી દીધી કેનાલના પાણી.